કોઈ બીજું પાત્ર સારું મળે ને એટલે આપણને છોડીને બીજાને પકડે, બીજું મળી જાય એના હારે છોડીને ત્રીજાને પકડે. એક ગયો ને બીજા સાથે પરણી લે, બીજો ગયો ત્રીજા સાથે પરણી લે. આ સંસારનો નિયમ છે. તો આ પ્રેમ ક્યાં ગયો? તો કે કોઈ કોઈને પ્રેમ નથી કરતો સાહેબ. એ તો પ્રેમ કર્યો છે કૃષ્ણએ રાધાને, અને પ્રેમ કર્યો છે રાધાએ કૃષ્ણને સાહેબ. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. એ પ્રેમ કર્યો કૃષ્ણએ રાધાને, અને એ રાધાએ પ્રેમ કર્યો છે કૃષ્ણને. એ સાહેબ કૃષ્ણએ આટલા 16,108 લગ્ન કર્યા. અરે દ્વારકા સુવર્ણની નગરીનો માલિક બન્યો, એ દ્વારકાધીશ બન્યો, પણ છતાં એ સુવર્ણની નગરીમાં બેઠો બેઠો સોનાના હિંચકે એ રૂકમણી બાજુમાં છે, છતાં પણ યાદી રાધાને કરે છે સાહેબ. આને પ્રેમ કહેવાય. અને આપણે પ્રેમ કરીએ છીએ. બારગામ ફરવા ગયા હોય ને તો 10 જણા આપણી સાથે હોય ને તો આપણે ઓલાને યાદય ન કરીએ. આને પ્રેમ કહેવાય કે બીજાને મળો એટલે પેલાને ભૂલી જાઓ. આનો તો મતલબ એમ થયો ને. તો આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં સાહેબ. આવું કહે છે. મરનારની ચિતા પર ચાહનાર ચડતું નથી, કહે છે તું નથી. સળગતી આગ, એ આગની પાસે કોઈ જતું નથી. અરે એ આગને રેવા દો. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરીશ, એમ કહે કે તું ગયો ને એટલે હું જઈશ, તો કેમ નથી જાતું? ઈ ખાલી વાતું થાય સારું લગાડવા માટે. કહે છે હું મરીશ, હું મરીશ, પણ એની પાછળ કોઈ મરતું નથી. યાદ કરે મહિનો દિવસ, 2 મહિના, 5 મહિના, 7 મહિના પછી તો કે બધું પૂરું થઈ જાય. ધીરે 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 એ મગજમાંથી નીકળી જાય. સાહેબ કઈક આવું જ છે. એ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એ ભેગા રહ્યા હોય અને એ પાત્ર વયું જાય, પછી 10 વર્ષનો જે સંબંધ છે ને એ 10 મિનિટમાં, 10 કલાકમાં કે 10 મહિનામાં એ ડિલીટ થઈ જાય છે, અને પાછો બીજો પ્રોગ્રામ એમાં સેવ થઈ જાય છે. ચડતું નથી. કહે છે હું મરીશ, હું મરીશ, એની પાછળ કોઈ મરતું નથી. અરે સળગતી એ આગ, આગ સળગતી હોય જેની પાસે કોઈ જતું નથી. ડરવા લાગે. આગારીઓ આગારીઓ આપણે દૂર બેસીએ. અરે આગને રેવા દો. શહેરોમાં તો એ રાખને ઘરે નથી લઈ જતા. વિચાર કરો. અહીંયા ને અહીંયા સ્મશાનમાં રાખે. પતિ હોય કે પત્ની હોય કે દાસથી, એ જ્યારે પધરાવા જાય ત્યારે સ્મશાનથી લઈને મૂકી આવે. આ સમય અત્યારનો આવ્યો છે. અને હજી એક દુઃખની વાત કરું છું. ઘણાને ગમે, ઘણાને ન ગમે. ન ગમે કાંઈ નહીં, ન બોલાવતા. પણ જે વાત સત્ય છે એ ચોક્કસ કરીશ. જે વ્યક્તિ વયો જાય છે ને એના પાછળ અત્યારના સમયમાં વ્યક્તિઓ શ્રાદ્ધ કર્મ કરવાનું પણ બંધ કરી દીધું છે મારા વાલા.
ગયો એટલે ગયો. 5 દિવસ કેમ છો? મજામાં, બસ ચા પાણી પીધા. પણ ધ્યાન રાખજો, જેસી કરની વેસી કરની ભરની. તમે જેવું કર્યું હશે ને તમારું પણ એવું જ થશે. આ બધા શાસ્ત્રો ખોટા નથી. મહાભારતની કથા વાંચજો. જ્યારે કૌરવ અને પાંડવને યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે સામેના કૌરવો છે ને એ આપણા ભાઈઓ જ હતા, એને મુક્તિ મળે ને એટલે સૌથી પહેલે શ્રાદ્ધ કર્મ કરો, પછી ગાદીએ બેસજો. આવું કૃષ્ણએ કીધું છે, વાંચજો. અને તૃપ્ત કરીને પછી તમે બેસો. અને આપણે તો કે હવે 5 દિવસ. એમાં મજા ક્યારે આવે ખબર છે? કોઈ વ્યક્તિની પ્રાર્થના સભા હોય ને ત્યારે તમે જોજો, આ કેવા કેવા નાટક કરે છે તમે જોજો. આ નાટક જ કહેવાય. કેવા કેવા નાટક કરે. બધાએ સફેદ કપડાં પહેર્યા હોય, સારામાં સારા. અને અહીંયા દાદાનો બાનો ગમે એનો ફોટો હોય. આ બાજુ 10 ભાઈઓ જે પરિવારના હોય એ બેઠા હોય, 10 બહેનો આ બાજુ આમ જોઈને બેઠા હોય. સામેવાળા આવે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવી રીતે થતું હોય. અને અહીંયા બાજુ જનો વયા જતા ને તો આપણે જે લોકો આવતા ને બેસણામાં એ ગીતાજીનો પાઠ કરતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ બોલતા. હવે આપણને આ કાંઈ આવડતું નથી એટલે ઓલા બિચારા બેઠા હોય ને બેઠા ગાતા હોય, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. આપણે 10 મિનિટ 15 મિનિટ હાજરી પુરાવી અને જય શ્રી કૃષ્ણ કરીને 2 ફૂલિયા ચડાવીને વયા જઈએ. એ મેં તો ત્યાં સુધી જોયા છે કે પરિવારમાં નાનું મૈડું, અરે 22 વર્ષની દીકરી એક પરિવારમાં ગુજરી ગઈ હતી અને 5મી દિવસે એની સગી બેન, એના મા બાપ બેઠા છે, એના મા બાપ છે 5 દિવસથી આ પાઉંભાજી ખાધી નથી, પાઉંભાજી ખાવી છે. 5મે દિવસે સગી બેન 22 વર્ષની ગુજરી ગઈ અને પાઉંભાજી બેઠી મંગાવીને ખાધી, એના મા બાપે ખાધી. વિચાર કરો, આ સમય છે. આવા ખરાબ યુગમાં આપણે રહીએ છીએ. પણ આ જાણતા પછી પણ આપણે સુધરતા નથી.